સૌને નમસ્તે. સૌથી પહેલાં તો હું કર્મવીર સ્વર્ગસ્થ સાંકળચંદભાઈને યાદ કરીશ. કેવા દીર્ઘદ્રષ્ટા હતા. આપણે ભણવાની અને આપણે શિક્ષિત થવાની, સંસ્કારી થવાની ચિંતા એમણે એ વખતે કરી, અને ચિંતા કરીને માત્ર છોડી દીધી નહીં, પરંતુ નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળની સ્થાપના પણ કરી અને આખા વિસનગરને શિક્ષિત કર્યું, માધ્યમ બન્યા. આ જ વાતને છેક યુનિવર્સિટીથી પહોંચાડવી આ કોઈ નાની વાત નથી. મને એકદમ યાદ છે કે યુનિવર્સિટી કરવી છે એ વાત લઈને 14-15માં માન્ય ઋષિકેશભાઈ અને ભાઈ પ્રકાશભાઈ જ્યારે શિક્ષણ મંત્રી હતો ત્યારે આવ્યા હતા, અને માન્યતા મળી ત્યાં સુધી એમણે જે રીતે કામનું ફોલોઅપ કર્યું છે, હું ઘણા લોકોને કહું છું. આવી રીતે મંજૂરી માટે આવે, કોઈ રજૂઆત માટે આવે તો કહું કે પ્રકાશભાઈ પાસેથી શીખો, ઋષિભાઈ પાસેથી શીખો. કોઈ કામ લોજિકલ એન્ડ સુધી આવે ત્યાં સુધી એનું ફોલોઅપ કરવું. 16માં મંજૂરી મળી, એ વખતે પણ હું આવ્યો હતો, વચ્ચે પણ આવ્યો છું. તમે શિક્ષણ, સંસ્કારને, સહકારની વાત લઈને આગળ ચાલો છો. આખા ટ્રસ્ટને અને ખાસ કરીને પ્રકાશભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજે તમે 10મા વર્ષની ઉજવણી કરી રહ્યા છો, એ માટે પણ ખૂબ ખૂબ અભિનંદન. તમે 20 વર્ષની કરો, 25 વર્ષની કરો, 50 વર્ષની કરો, એવી શુભેચ્છા. તમે માત્ર યુનિવર્સિટી કરીને સંતોષ નથી માન્યો. તમે 15 ફેકલ્ટી ચલાવો છો, 933 જગ્યાવાળી તમે મેડિકલ કોલેજ તમને મળી છે, બેડવાળી. એમાંથી પણ પાછા તમે 150 પોસ્ટ ગ્રેજ્યુએટ માટેની વ્યવસ્થા છે. અને આ બધી વ્યવસ્થાની સાથે સાથે શિક્ષણનું સ્તર તમે જાળવી રાખ્યું છે, સમાજને સાથે લીધો છે. સમાજને સર્વાંગીણ શિક્ષણની જરૂર છે, જે તમે આપી રહ્યા છો. મેં નજીકથી પણ તમને જોયા છે, મેં દૂરથી પણ જોયા છે. આજે પણ યુનિવર્સિટી સાથેનો મારો સંપર્ક પ્રકાશભાઈ દ્વારા, ઋષિભાઈ દ્વારા છે જ. આવતા સમયમાં તમે ખૂબ પ્રગતિ કરો અને નવી શિક્ષણ નીતિ જે માનનીય નરેન્દ્રભાઈ લાવ્યા છે, જે તે વખતે હું હતો 2020માં, માણસને કેન્દ્રમાં રાખીને, વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખીને આ સમાજને એક સારો વિદ્યાર્થી મળશે, એમાંથી સારો માણસ મળશે તો સમાજને કોઈ ફરિયાદનો અવકાશ નહીં રહે. એ કામ પણ બધી શૈક્ષણિક સંસ્થાઓએ કરવું જોઈએ. તમે કરો જ છો, વધુ સારી રીતે કરો એ માટેની આજના દિવસે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આગળના વર્ષોની અંદર હજુ બીજી ફેકલ્ટી વધે, બીજી કામગીરી વધે. અને વચ્ચે એક વાત પણ યાદ આવી જાય છે. તમે આ સફરની અંદર વચ્ચે કોરોના આવી ગયો, મને મહેસાણા જિલ્લાની જવાબદારી આપેલી, એટલે હું એના ભાગરૂપે તમારી યુનિવર્સિટીમાં પણ આવ્યો હતો અને તમારી કામગીરીથી હું ખરેખર ખૂબ ખુશ થયો હતો. જે તે વખતે બેન શારદાબેન મેમ્બર ઓફ લોકસભા હતા, એ પણ સાથે હતા, અને પ્રકાશભાઈએ એ દરમિયાનની સેવા પણ ટ્રસ્ટના માધ્યમથી ખૂબ સારી કરી હતી. ટૂંકમાં સર્વાંગીણ કામગીરી બદલ તમને, ટ્રસ્ટને, પ્રકાશભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને 10મા વર્ષની ઉજવણી માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.